વીરોડી આંબલિયાની ડાર ઈસકો રે બાંજો હીરાનો રે મારા માતા તમારે જેવું હોય તે દેજો અમારે જાવું સાચરે રે મારા માંડવડામાં બેઠા બેની બાનિયા ખાલડી એ બી જાણી જો દાદા પૂછે લાડકડીને સુરે પડી જા દુઃખ જો આવી પાપા પગલી રૂડી ભરતા મીઠા બોલી હવને ગમતા હીરે વેડાવો કેમ કરીને ભૂલીએ ઝીણા ઝીણા મોતીડાનો અડાયેલ મોરલિયાળો શોભે મારી લાડકડીનો માંડવો એ માતાએ દીધા મમતાના દાન રે માતાએ દીધા મમતાના દાન લાડકીને તે મનાવ્યા રે માણારા આવી રોડી આંબલિયાની ડાર ઈસકો રે બાંજો હીરાનો રે મારા પિતા તમારે જેવું હોય તે દેજો દીકરીને જાવું સાસરે મારા એ પિતાએ દીધા કાળા જડાના દાના હરખેથી તમને સીધાવ્યા રે હો મારા આવી રોડે અજવાર રાત ઈસકો રે બાંધો હીરાનો રે પાણા
દીકરી જાણું છું બેટા કદાચ આ સંસારની અંદર આ સંસારની અંદર કયો એવો બાપ હશે કે કાળજણાના દાન કાળજણા દાન એટલે કે જેનો કાળજા કેરો કટકો હોય ને બેટા કે નાનપણથી ઉછેરી અને સંસ્કાર આપ્યા હોય ને દીકરા એ કાળજાના દાન કહેવાય મારા બાળ હું જાણું છું બેટા કે મનમાં ને મનમાં આજ તું મૂંઝાઈ રહી છે કે તારા માંડવડાની અંદર તારા ચાર મંગલ સુના ગયા છે તારા જવતલ સુના ગયા છે પણ મારા પ્રભુને આજ જઈને એટલું વિનુસ કે હે અખંડ બ્રહ્માંડના માલિક અધિપતિ આ શું તારો ન્યાય છે બાપ કદાચ તારા માંડવડા સુના જોતા આજે એક બાપ આજે મનમાં ને મનમાં મુંજાઈ રહ્યો છે કે જેને દીકરાની ખોટ હોય જેને આંગણે દીકરાની ખોટ હોય એના માંડવડા સુના દેખાય છે પ્રભુની શું લીલા છે પણ દીકરી કદાચ સાસરિયાની અંદર સાસુ સસરા કે નણંદ મેળલા બોલે ને દીકરા તો ખૂણામાં બેસીને આસુડા પોસી લેજે ને સુડા કોડની લાજ ઉજાડ દે દીકરી દીકરી જેને વેરી હતા ને વેવાયું બેન આવ્યા કદાચ એના મુખમાંથી કદાચ અભદ્ર શબ્દ બોલાઈ જતો હોય મેળેલા બોલાઈ જતા હોય પણ દીકરી જેને નાનપણથી ઉછેરીને સંસ્કાર આપ્યા હોય એ સંસ્કારની આશ કોઈ દિવસ આવવા નહીં દેતી દીકરી પણ આજ એક બાપ મારી દીકરા સમાન દીકરી સગુણા તારા ક્યાં બહુમાં હું લેણ સુખવીશ દીકરી તારા ક્યાં બહુની અંદર હું તારું ઋણ સુખવીશ બાળ પણ આજ મારો મન આજ મારો મનકો આજ મનમાં ને મનમાં મુંજાઈ રહ્યો છે કે મારો કાળજા કેરો કટકો આજ મારી ગાંઠથી છૂટી ગયો છે આજ મારો કાળજા કેરો કટકો કદાચ મારા રંગ મહેલ ની અંદર आज सुनो सुनो देखाશે દીકરી પણ આજ એક કે મેં ક્યાં જન્મના પાપ કર્યા છે દીકરી જાઓ બેટા ગામડે સીમાડે તારા વેલડા વાટ જોઈશ દીકરી જાઓ
તમારા વેલણાને વધાવો મારા બાળ. જાઓ મારા બાળ, જાઓ દીકરા. પઢિયાર વેવાય, વેરી હતા ને વેવાયું વિનાશે તો શાલો વેવાય શું પ્રસંગ છે? સાથે બેસીને ભોજન મીઠા કરીએ વેવાય. શાલો વેવાય. હા રાજન, આજે ભોજન તો મીઠા કરશું રાજન, પરંતુ આજે તમારે દીકરા કેટલા અને દીકરી કેટલી એમની મને વાત કરો રાજન. વેવાય, આપ જાણો છતાં અનજાણો બનીને પૂછો છો, પણ સાંભળી લો. મારે તો લાસા લક્ષ્મીની સગુણા 3 દીકરી છે. પુત્ર વિના રાજા અજમલ સુનો છે વેવાય. અરે વાલિયા, જો આ વાતની મને ખબર હોત કે તું પાપી પેટનો વાંજ્યો છો તો હું મારા પુત્ર પ્રતાપની જાન લઈને કદાપી ના આવત. માટે અત્યારે મારા પુત્રની જાન વણવા વાત જુએ છે, માટે હું જાઉં છું. બસ કરો વેવાય. શા માટે આવું અભિમાન કરો છો? અભિમાન સારું નથી. આ ધરતી રાજા રામની છે. અહીંયા તો કઈક રાણા રમી ગયા ને કઈક નિરાશ થયેલા ગયા છે. માટે વેવાય, અભિમાન છોડીને ભોજન મીઠા કરો વેવાય. અરે રાજન, હજી તને ખબર નહીં હોય આ પડિયારને કેવા આકરા નિયમો છે. માટે આજે આ પડિયાર કહે ને તું સાંભળ. હે આજે પડિયાર કહું ને રાજન, સાંભળ મારી વાત. હા વેવાય. એ કરી જાવ મારા દલરાની વાત, પડિયાર કહું ને રાજવી, સાંભળ મારી વાત. અરે વેવાય, હજી શા માટે આવું અભિમાન કરો છો? એ આજે વંજિયાના ઘરનું રાજવી જમાતો નથી. બસ કરો વેવાય, બસ કરો. હે આજે કરું તારા યાગરા, આજ વંજિયાના ઘરનું રાજવી જમતો નથી. એક રાજવીના મુખે આવા શબ્દો શોભતા નથી વેવાય. શા માટે આવું અભિમાન કરો છો? એ આજે પુરાણગઢને પાદર માતા વિનય કહેવાય. હા વેવાય, આપની વાત સત્ય છે વેવાય. એ નથી એને ખોળામાં રામના આહાર્ય મારે, એ કરીને રાજવી વાંજ્યો કહેવાય. અરે વેવાય, કદાચ ભાગ્યા ભાગ્યા એ તો વિધાતાના લેખમાં કોઈ મેઘ મારતું નથી આજે વેવાય. પુરાણગઢના રાજમલા રે ઘોડીલા બાંધ્યા. હા વેવાય, હું જાણું છું આપ શું કહેવા માંગો છો વેવાય. એ નથી તારે ઘોડીલાનો બેસના આહાર્ય મારે, એ કરીને અજમલ વાંજ્યો કહેવાય. એક રાજવીના મુખે આવા શબ્દો શોભતા નથી વેવાય. શા માટે આવા શબ્દ બોલી રહ્યા છો? અરે રાજવી, જ્યાં સુધી તારા સુતના ખોળે પુત્ર તરીકે પારણું ન બંધાય ને ત્યાં સુધી મારા પિંગલગઢમાં પગ ન મૂકતો. અને કદાચ જો આ રાજવીને ખબર પડશે તો ધરતી મસ્તક જુદા કરી મારા ગઢના કાંગરે લટકાડે. હા વેવાય, જ્યાં સુધી મારે ત્યાં પારણું ન બંધાય ત્યાં સુધી પિંગલગઢના અન્ન પાણી પણ મને અઘરા જ છે. પ્રધાન વિરામ,
આ જતી વેળાએ આજે વેવાય પણ વાંજ્યાના શબ્દ બોલી ગયા હશે, માટે રાજની અંદર હવે તમારા માતુશ્રીને બોલાવો. યેજી આજ પરદાન એ બોલાવે, રાજમાતા આવી જાજો. હે આવજો રાજને દરબાર, પરદાન એ બોલાવે, રાજમાતા આવી જાજો. આજ મારા સ્વામીના મુખડા રે કેમ ઉદાસ ભર્યા. કરો સ્વામી તમારા દિલડાની વાત રે, આજ મારા સ્વામીના મુખ ઉદાસ ભર્યા. સતી જતી વેળાએ આજે વેવાય પણ વાંજ્યાના શબ્દ મને બોલી ગયા છે, માટે તમે જે વાત કીધી એ વાત મેં સિદ્ધ કરી છે. દીકરીને સાસરે વડાવી છે, તો હવે મારે પ્રભુના શરણે જઈ મારે કાયાના કલ્યાણ કરવા છે. તો હવે મને તમે વન જવાની રજા આપો સતી. અરે નહીં સોમનાથ, તમે ગમે તેટલો અટ કરશો પણ હું તમને વનમાં તો નહીં જ જવા દઉં. શા માટે આવો હઠ કરો છો સતી? જીદ છોડી દો, મારે તો પ્રભુના ભજન કરવા છે, મારે કાયાના કલ્યાણ કરવા છે, માટે જીદ છોડીને રાજી ખુશીથી મને વન જવાનો માર્ગ આપો સતી. એ હઠીલા રાજા હઠડાને મેલો, સભીલા રાજા હઠડાને છોડો, એ વનમાં હું જવાને દઉં. એ આવા હઠ છોડી દીયો ને મારી રાણી, સબીલા હઠ મેલી દીયો ને મારી રાણી, કે વનમાં હું જવાનો છું. એ વનમાં વાઘ વરુની લાગે બીક, કે વનમાં હું જવાને દઉં. ભલે ને મને વગવરુને લાગે બી, કે વનમાં હું જવાનો છું. હઠીલા રાજા હઠડાને તને મેલો, સભીલા રાજા હઠડાને તને છોડો, કે વનમાં હું જવાને દઉં. કે આવા હઠ મેલી દીયો ને મારી રાણી, સબીલા હઠ મેલી દીયો ને મારી રાણી, કે વનમાં હું જવાનો છું. કે વનમાં ટાઢ તડકા ભો, કે વનમાં હું જવાને દઉં. ભલે ને મને ટાઢ તડકા લાગે બહુ, કે વનમાં હું જવાનો છું. હઠીલા રાજા હઠડાને તને મેલો, સભીલા રાજા હઠડાને તને છોડો, કે વનમાં હું જવાને દઉં. કે આવા હઠ મેલી દીયો ને મારી રાણી, સબીલા હઠ મેલી દીયો ને મારી રાણી, કે વનમાં હું જવાનો છું. ઠીક છે સોમનાથ, જો તમારે વનમાં જવું જ હોય તો મારી કોઈ ના નથી, પણ સોમનાથ તમારી કોઈ એવી નિશાની દેતા જાઓ કે એનાથી કે પૂજા કરી શકાય. હાજા મારા હૈયા કેરો હાર અને મારા માથા કેરા મુંગટ, અત્યારે તમને શોભું છું. મારા સિંહાસન ઉપર મૂકી અખંડ ઘીના દીવડા કરજો, માં ભગવતીના ગુણલા કાઢજો, કે હે માં 9 લાખ લોબડિયારી માં ભગવતી, અમારે ત્યાં પુત્રના પારણા બંધાવજો, આવા ગુણલા ગાજો સતી. હા, મારો તમને આદેશ છે. ભલે સોમનાથ. એ ભગવતી ભગવતી તું મારી માવણી,
અને મારી ભાંગે જય ભવ ભવના તું પણ મારી આ વાંજીઓ આવે તારે શરણે હરે રે મારી પારણા હી બંધાવજે માં ભગવતી એ કોઈને વાંજિયા ના રાખો મારા નાથ રોવે છે આજ મારી આખલડી કોઈને વાંજિયા ના રાખો મારી માતા રોવે છે આજે મારી આખલડી દે મન પગલ યુનો પાડનારા ભગવતી રાંદલ માવાડે દે મન પારણ જાનો ઝુલનારા કુળે દેવી ઘોડા રમાવાડે બોલ્યા પિંગલ કઠના પડ્યા વાંધિયા રે મેણા મને બોલે જે કરજે મારા કાયાના કલિયાણા વાંધિયા રે મેણા મને બોલે એ આ જય મેણાનો એ મારે લય જમર હાલે ઓરે જાવા કાશીને દરબાર મેણાનો મારેલા યજમાન હાલે ઓરે એ હાલો પૂંજારી રે ભાઈ પૂંજારે શિવ શંકર ના પૂંજારે એ હાલો સેવા કરવી રે મારે સેવા કરવી ભોળા શંકર ની સેવા કરવી હે શેલારી ભાઈ શેલારી ગુરુ મહારાજ ના શેલારી હે પૂજા કરવી રે મારે પૂજા કરવી ગુરુ મહારાજ ની પૂજા કરવી હે ગુરુજી હું છે તે આ વરસાદ પાણીનો ક્યાં ગયો તો ક્યાંય નહોતો ગયો હું તો અહીંયા ક્યાંક અખાડો ગોતતો હતો પણ વરસાદ આવ્યો તો નો સેટિંગ ભેગું એ હારું તું નો કે નકરું પાણી ભરાણું છે એવું છે પાછો આવત નહીં પાછો નામ જો
આ મંદિર, આ છે મંદિર આજથી આ મંદિર આપણા બાપનું, આપણા બાપનું. બરોબર. બરોબર. એટલે હું હુઈ જાઉં છું, કોઈ લેણા વાળો આવે એટલે મને ઉઠાડતો નહીં. બરોબર. લે દેવા વાળો આવે તો ઉઠાડો. અગર બમ શિવ લહેરી, ગણપમ શિવ લહરી લહરી લહરી. એ આજે પેલા રે એ જંગલ યજમલ ફરવા લાગ્યા. એ આજે પેલા રે એ જંગલ ફેરવો બડકા કરે. એ શુકર મારા યવાડા કેવાય પેલા રે એ જંગલ યજમલ ફરી રે વૈડા. એ આજે બીજા રે એ જંગલ યજમલ ફરવા લાગ્યા. એ આજે ત્રીજા રે એ જંગલ યજમલ ફરવા લાગ્યા. એ આજે ત્રીજા રે એ જંગલ જવડ મારી નજરે દેખાય. એ મંદિર સોના રે દેખાય. ત્રીજા રે એ જંગલ જજમલ ફરી રે વૈડા. પૂજારી મહારાજ, એ પૂજારી મહારાજ, કોણ આવ્યો છે આવો વરસાદનો? તમે પૂજારી મહારાજ? તે હું અહીં અંકલેશ્વરનો ગોરખો લાગુ છું. હું તમને એમ નથી કહેતો, તમે પૂજારી મહારાજ છો ને? એમ. પૂજારી મહારાજ જ છે. જોવો ની કપડા હા, એ દેખાય તો છે એવું. દેખાય છે. હું કેમ હા. પૂછો? તો આ કોણ છે? એ મારા ગુરુજી છે. એ કોણ છે? મારા ગુરુજી છે. એ કોણ છે તમારું એમ તો? અરે મારો ગુરુ છે. અરે ઈ એમ નથી કેતો, ઈ કોણ છે? ઈ સાધુ છે. કોણ? તમારા ગુરુજી છે? હા. તો વિચાર હું? તમારા ગુરુજીને એટલે શું કરે છે અત્યારે? ઈ તો અહીંયા બધું શું કરે અત્યારે? તપ કરે. કેમ અહીંયા તપ એને શેની જરૂર પડી? એની જરૂર જ હોય ને. શેની જરૂર ન હોય તમારે કેમ જરૂર છે? આની જરૂર હોય. મારે ક્યાં એની જરૂર? તમારે નથી જરૂર. અમારે જરૂર હોય ને. કોઈ આવતું જ નથી વરસાદ. કોક આવે તો પૈસા ધરે ને. હોટી જે મની. આમાં શું કરો તમે? હોટી જે મની. શું મંડી? તમારે કામ શું છે કે નહીં? મારે કામ એ છે કે આ મંદિર નહીં નહીં તમે ભૂલી જાવ છો. એવું નથી, ભૂલી જરા કઈ નથી જાતો, પણ મારે તમારા આ કોણ છે? મારા ગુરુજી છે. તમારા ગુરુજી છે. તો જરાક એને ઉઠાડો નહીં. એ નહીં ઉઠે. કેમ? કેમ નહીં ઉઠે એમ? એની તપસ્યા ફૂલ પાકી ગઈ છે. પાકી ગઈ એ છે. હવા સિવાય નહીં ઉઠે. એને બાપુ ખમણ કરી ગયા, બાબુ ખમણ ખાઈ ગયા છે. ખાઈ ગયા. હા. તો જરાક એને ઉઠાડો ને. એ ગુરુજી આ લપ કરે છે. કોક આવ્યો છે જો ને. આપણે એવા જ કપડા પહેર્યા છે. લગભગ આપણી નાઈટ નો જ લાગે. બોલો બોલો. તમે પૂજારી મહારાજ? પ્યોર પૂજારી. પ્યોર પૂજારી. વાયલા છોકરીનો મારે ઓળખ છે. તમને એક વાત પૂછવી છે. પૂછો. ઈ મંદિર વિશે